અયોધ્યામાં મુખ્ય યજમાનને આકરા નિયમોનું પાલન કરવું પડશે। 8 દિવસ સુધી 45 કડક નિયમોનું પાલન કરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપૂર્ણપણે સનાતની અને વૈદિક પરંપરાઓ અનુસાર કરવામાં આવશે। 22 જાન્યુઆરીએ 84 સેકન્ડના અભિજીત મુહૂર્તમાં યોજાનાર સમારોહના મુખ્ય યજમાન યુગલ હશે। દંપતીએ 15 જાન્યુઆરીથી ઉપવાસ, જપ, તપસ્યા, હવન, સ્નાન અને દાન સહિત 45 નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે અને તેમને લાકડાની ચોકીઓ પર સૂવું પડશે અને બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે। આવા કડક નિયમો છે: રોજ સવારે સ્નાન કરો, બહારનો ખોરાક ટાળો, બીડી અને સિગારેટ છોડી દો, મનને ખલેલ પહોંચાડે તેવા દ્રશ્યો સંપૂર્ણપણે નિષેધ છે, પોતાને શાંત રાખો, ગુસ્સો ન કરો, અહંકાર અને નશાથી દૂર રહો, બ્રાહ્મણોને સંતુષ્ટ કરો, સાચું બોલો, સત્ય બોલવામાં કોઈ મુશ્કેલ હોય તો મૌન રહેવું જોઈએ, આચાર્ય બ્રાહ્મણો અને ઋત્વિજ સાથે ઝઘડો નહીં કરે, કઠોર શબ્દ અને કડવા વાણીનો ઉપયોગ કરશે નહીં, સારા વિચારો અને સારા વિચારો કરશે। પુરુષ યજમાન સિલાઈવાળા સુતરાઉ કપડાં પહેરશે નહીં, પત્ની લહેંગા અને ચોરી જેવા ટાંકાવાળા કપડાં પહેરી શકશે નહીં, સ્વેટર, વુલન, શાલ, ધાબળો નહીં પહેરી શકાય। દૈનિક પૂજા પહેલા યજમાન ફળો ખાઈ શકે છે। તમે ગરમ અથવા ઠંડુ પાણી લઈ શકો છો। બોટલ અને પાણી અને બરફ પણ પ્રતિબંધિત છે। રાત્રે આરતી પછી તમે સાત્વિક ખોરાક ખાઈ શકો છો। તમે રાત્રે રોક સોલ્ટનો ઉપયોગ કરી શકો છો। હળદર, સરસવ, અડદ, મૂળો, રીંગણ, લસણ, ડુંગળી, મદિરા, માંસ, ઈંડા અને તેલની બનાવટો, ગોળ, ભુજિયા, ચોખા, ચણા પણ પ્રતિબંધિત છે। દવા અને તાંદુળ લઈ શકે છે। ભગવાનને ખાવા પીવાનું અર્પણ કર્યા પછી તેને પ્રસાદના રૂમમાં જ લઈ જશે। બપોરે બ્રાહ્મણોને પહેલા ભોજન માટે બેસાડવાના રહેશે અને ત્યારબાદ યજમાનને ભોજન કરવું પડશે। રાત્રે પણ આ જ નિયમ લાગુ પડશે। દિવસ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે। લાકડાના સ્ટૂલ પર સૂવું પડશે। ખાટલા પર બેસવું કે સૂવું પ્રતિબંધિત છે। દર્ભાસન અને પુરુષ માટે ધાબળો અને સ્ત્રી માટે ધાબળો સમગ્ર કાર્ય પૂર્ણ થાય તે પહેલા દરરોજ પથારી પર બેસવાની મનાઈ છે। દરરોજ નખ હજામત કરવી અને તેના ઉપર પણ